જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો 5મો દિવસની કથા મહાત્મ્ય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પુરુષોત્તમ માસ 5મા દિવસની મહાત્મ્યની કથા. આ દિવસે કથા વાર્તા ગૌરી સેવાની કથા બોલો. ભગવાન શ્રી કૃષ્ણની જય. એક નગરમાં સોના નારાયણ રહેતા હતા. સોના નારાયણ રહેતા વિધિ વિધાન હતી, સંતાન કંઈ ન હતું. તે એકના નગડા ઘરમાં એકલી જ રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરા વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારાયણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞના મહિમામાં સમજાવવામાં લાગ્યા કે છેલ્લે કથામાં કહ્યું કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને ફળ મેળવી શકે છે. સોનારાયણે તો મનમાં નિશ્ચય કર્યો કે મારે શમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો છે. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે મહાત્મા મહાપુરાણી, પવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ ઝાંઝળમાન હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષોત્તમ અવતાર આવતા હતા. પુરુષોત્તમ અવતાર આવતા હતા. સોનારાયણ પણ તેમના દર્શન કરવા જતી હતી. સોનારાયણ મનમાં થયું કે શમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલી આસપાસ પડેલ કચરો સાફ કરીને પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. પાણીનું માટલું ભરીને પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વાર મહાત્મા આવ્યા અને મઢુલીમાં આસપાસ જગ્યાએ સ્વસ્થ બનેલી જોઈ તેના ઉપર પાણીનો છંટકાવ થયો જોઈને મહાત્મા વિચારવા પડી ગયા કે મઢુલીને દાખલ થતાં મઢુલી સ્વસ્થ અને વ્યવસ્થિત હતી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમને આશ્ચર્ય પામ્યા. મહાત્મા જ્યારે જંગલમાંથી આવ્યા ત્યારે જોયું સાફ સફાઈ. મહાત્મા તો રોજ વિચાર કરે કે દરરોજ કોણ આવી આ બધું સફાઈ કરે છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારાયણ આવી અને બધું કામકાજ બતાવીને જવા લાગી. કામકાજ બધું થઈ ગયું ત્યારે મહાત્મા તેને રોકીને પૂછ્યું, બહેન તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારાયણ પોતાના ઓળખાણ આપીને પોતે કરેલ સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે કે કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પુણ્ય શ્રદ્ધાથી કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થાય. સોનારાયણે તો પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કરી દીધું. પ્રાપ્ત કાળે નદીએ નહાવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાય નવરાવે, તેને કપાળે તિલક કરે ને લીલું ઘાસ ખવડાવે, એકટાણું ભોજન કરે, પોતે અને પોતાના શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપે. આમ પુરુષોત્તમ માસનો પૂરો થયો. તેને વ્રત ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું છે, પણ તેની ખાતરી કુદરતનું કરવું એવું કે નગરમાં રાજાઓ કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને પીપળો હતો, પરંતુ આખી શરીરમાં દાહ ઉઠી એવી બળતરા થાય. તેનાથી તેને ઘડીભર પણ ચેન ન પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતી આમંત્રણ ભુવા ભરાડી બોલાવી, દોરા ધાગા કરાવ્યા, પીરફરીને બોલાવી, તાવીજ કરાવ્યા, ઘણા અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નહોતો. બળતરા સતત ચાલુ રહેતી હતી.
એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાને મહેલમાં આવ્યા. રાજાને પોતાના કુંવરને બતાવ્યા કે સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજસ્વી, તમારો કુંવર કોઈ દવાથી સારો નહીં થાય, મંત્ર તંત્રથી પણ સારો નહીં થાય, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટશે, કેમ કે તમારો કુંવર પૂર્વભાવમાં શ્રાપના કારણે આ દાહની પીડા ભોગવે છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડ્યો ચાલતા થયા. રાજાએ તરત જ પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરે છે તો શરીરનો દાહ મટે છે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું ન હતું. રાજા રાણી નિરાશ ડૂબી ગયા હતા, તેમને કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઊંડી આ વાત સોનારણના કાને પહોંચી. તેને સાંભળ્યું કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો કુંવરનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણ વિચાર આવ્યો, પહેલા મહાત્માની વાતની ખાતરી કરવી હોય તો આ અવસર સારો છે કે જેવી રીતે મેં પુરુષોત્તમ માસ કર્યો છે તેમાં ગાય માતાની સેવા કરી છે. 1 અશ્વમેઘ નિત્ય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય તો શું 30 દિવસ 30 યજ્ઞ ફળ પુણ્ય પ્રાપ્ત થયું કે નહીં? સાલ આ અવસરનો લાભ લઈને સોનારણ રાજા મહેલમાં ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો હું કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરાવું. સામે તાકી જ રહ્યા સોનારણ દેખાવ ઉપરથી તો સાવ સામાન્ય હતો. તે ગરીબ હતી. રાજા નવાઈ પામ્યા કે અશ્વમેઘ યજ્ઞ કરવો કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો રાજાને. તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ વિચારીને રાજાએ હા પાડી દીધી. રાજાને હા પાડી એટલે કે સોનારણે 1 કળશીઓ ભરીને પાણી મંગાવ્યું, તેમાં અંજલિ ભરીને 4 દિશામાં છાંટ્યું. પછી તે પાણીમાં અંજલિ ભરીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતનો પ્રતાપે સેવાનું ફળ મને જે 30 દિવસ અશ્વમેઘ યજ્ઞનું જેટલું મળ્યું હોય તે હું મારા 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીર શીતળ છાયા આપો. આટલી પ્રાર્થના કરી સોનારણ તે જળને કુંવરના મુખ ઉપર રેડ્યું. એ જ ક્ષણકે કુંવરને બળતરા ઘટતી જતી હતી અને થોડી વારમાં તો તેના શરીરના દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા જ એકદમ આનંદિત કુંદમાં કૂદકો મારી ઊભો થયો. સોનારણ પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા જોઈને અસંભા પડી ગયા. હજુ હમણાં જ કુંવર રડતા હતા, તડફડિયા મારતા હતા, કણસતા હતા, અત્યારે આનંદમાં આવી ખુશીથી રમવા લાગ્યા. રાજા પણ સોનારણના પગે પડી ગયા. રાણી પર સોનારણના પગે પડી ગઈ. બોલ્યા, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધા બળે મારા કુંવરનો જીવ ઉગાવ્યો. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે માંગશો તો અમે તમને અવશ્ય આપીશું. ત્યારે સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાનને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણી આ જીવન પુરુષોત્તમ વ્રત કરજો, દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. એ જ ક્ષણે રાજા પુરુષોત્તમનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને ગૌ સેવા કરવાનો પણ નિયમ લઈ લીધો. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ સોનારણ ફળ્યા તેવા આપની આ કથા સાંભળનાર આપ સૌને ફરજો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. ભગવાન શ્રી પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.